રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. વાગવામાં 7:30 જેવું થાય છે ને આપણે ઘરે હતા. રાતે તો વાડીએ નથી ગયો, એટલે ઘરે હતો. હવે જવું છે અત્યારમાં વાડીએ જ. હવે મારે એકલાને જવાનું, બાયુને દાદ કંઈ આવવાનું છે નહીં. હવે આપણે પાણી તલમાં ચાલુ કરવું છે, એવું બધું છે ને. આપણે જો મીરા એમ મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે. મીરા તો ગાજર ખાય, કાનો ખવડાવતો તટાણમાં એક નંદી મહારાજને દે, એક મીરાને દે. મીરા ખાતી હતી. તો જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા. આમ જોતો આને યત બહુ યાદ આવે, બહુ યાદ આવે. જો 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 તણા હે પાસે આવવા સારું. જો બસ હવે નંદી, જય નંદી મારે. નંદીને જો ગાજર ને એવું કાનો ખવડાવતો તો એક ઝીણા નાના નાના હોય ને આને ખવડાવે, મોટા મોટા હોય એને ખવડાવે. અને ગાજર ને મકાઈ ને એને જે ખાવું હોય બધું છે અહીંયા. મકાઈ અત્યારે પ્રવીણભાઈની ત્યાંથી વાટી છે ડાયટો, એટલે પૂરો એક વાટીએ લે મકાઈ ખાઈ ને ગાજરના બબે પૂરા આપણે મંડે કાઢવા. હવે મોટા મોટા કાઢ લઈએ એટલે કાયમ 2 પૂરા લઈ આવી. તો શેણાઈનું ખાર્યું છે, મગફળીનો ભૂકો છે, જેને જે ખાવું હોય બધું હોય અહીં. જે મજા આવે સારું સારું ખાઈને બાકીનું પડ્યું રહીએ. જો કાનો અહીંયા બેઠો છે, કાનો રમે ટ્રેક્ટરમાં. કાકાનું શું કરે? રેમ છો? હાલો કયો રામ રામ. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. તારે ટ્રેક્ટર રાખવા જવું છે? ક્યાં વાડીએ? શું કટર આવે ત્યાં ઘઉંનો ફેરો ફરવા? હે તે હાલ ટોલી જોડે ઓયણી છોડાય. તમે સોલી લેજો. હું એ મારે કરવાનું, તારે ખાલી આંકવાનું. તે હાલો તો એમ કરી. જો બાય અહીંયા બેઠા કાબા બેસી ગયા અહીંયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. લાઈટ તો વહી ગઈ છે ને ટાણમાં. લાઈટ વહી ગઈ. આજ તો નગા ઝટકા જ મારતા. આજ કંઈક કઈ ફોલ્ટ છે. નકર કાપનો વારો બુધવારે હોય ને, પણ આ શનિવાર છે તોય ઝટકા મારે છે. તો ભાઈ અહીંયા ચા પાણી પીવે છે. રામ રામ ને સીતારામ બધાયને. જો ચા પાણી પીવે. કેમ? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. પ્રસાદી છે, દાતારની પ્રસાદી છે, ગુંદીની ગાંઠિયા દાતાર બાપુની. કેમ? અહીંયા હાલે કપડાં ધોવાનું કામકાજ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. આ વાડીએ જ કંઈ જવાનું છે નહીં. કેમ? હાલો કપડાં ધોવાનું કામકાજ હાલે છે. વાગવામાં 3 જેવું થાય છે ને. આપણે નીચલા તલ પી ગયા છે. પાવર આવ્યો તો 9 વાગ્યે ને વાડીનું પાણી જતું હતું દિનેશભાઈનામાં, એટલે આપણે બોરનું ડાયરેક્ટ આગતા હતા. હવે એ જો નીચલા તલ આ કટકી પણ પી ગઈ, એ પહેલાં પાઈથી એ પણ પી ગઈ ને આ પી ગઈ. આમાં ટૂંકમાં પાણી આવ્યું ને તો આ વાડીનું પાણી આવી ગયું હતું. આ તો હવે વાડીનું પાણી ને બોરનું પાણી બે કર્યું ભેગું, એટલે ઘડીક જ થયું. આમાં વાર વધુ લાગી, કારણ કે સિંગલ બોરનું આવતું હતું એટલે ધીમી ગતિએ જાય. 20-20 મિનિટ થતી હતી નાકામાં. અને હવે અત્યારે બોરનું આવે છે અને કૂવાનું પણ આવે છે. એટલે હવે પાછું આપણે રેગ્યુલર જે ઓળખારે વાળતું હતું ને એનું થઈ ગયું. એટલે 2-2માં જ રાખશું ને 15 મિનિટે 2 ક્યારે ભરાઈ જાય. પણ હવે ટાઈમ આજ છે નહીં જાજો, એટલે કાલ આખો દિવસમાં તલી નીકળી જાય અને મગફળી નીકળી જાય. અહીંયા ઉપલા તલમાં જો પહેલાં 2માં મૂક્યું છે, પહેલાં 2 ક્યારામાં જાય છે. બાકી આમાં વધારે વાર લાગી. એનું કારણ એવું સિંગલ બોરનું હતું ને આપણે વાડી છે વાડી હૈયારી હોય એટલે એટલા માટે એને ટૂંકમાં અમારે આમ વારા નથી કર્યા કે 2 દી અમારે આખોનું 3 દી એને આખોનું એમ નહીં. ટૂંકમાં પણ એનું પી રહીએ પછી આપણામાં આવે ને આપણું પી રહીએ એટલે પછી એનામાં જતું હોય. અને હવે 2 મોટર કૂવામાં નથી હાલતી,
અને સિંગલ મોટર જ હાલે છે, એક મોટર જ હાલે. ઓલી બે હાલતી હોય તો એની એ હાંકતા હોય ને અમારી અમે હાંકતા હોય. પણ અત્યારે ટૂંકમાં બે હાંકી તો ઓમ થતું હોય 3-4 કલાકમાં પૂરું થઈ જાય. એટલે કીધું અને હપથીને જ હાલે છે. આમ પહેલથી ને જો કે અમારે હપ વર્ષો થઈ ગયા એમ અમારા દાદા વખતનું હાલે છે. પણ એકાબીજાને સમજૂતીથી હાલતું હોય બધું, બરાબર. તો એવું હતું. અને હવે આપણે પી જાય કાલે પાછું એનામ વહી જાય, કારણ કે એને પાછા એ બે ભાઈ છે, બ્રિજેશભાઈના ને દિનેશભાઈ. એટલે પહેલાં હવે બ્રિજેશભાઈનામ જાહે, પછી દિનેશભાઈનામ જાહે, પછી પાછું આપણામાં છે. અને આપણામાં લગભગ આવતા પાણમાં તા કૂવામાં થઈ રહે. કૂવામાં પછી હવે એક હાલે, હવે એકય નહીં હાલે. થોડાક દી છે હવે આપણે કહી છીએ ખરા ઘણા રીતે હું કહું કે કૂવામાં હાલ છે, પણ તોય ઓણ હું તો કહું સારું કહેવાય. આપણે આવડા તલ થઈ ગયા, અડધા પલ્લા પૂગી ગયા, ઘણા અડધા પલ્લા ઉપર વટ વહી ગયા, બરાબર. ને કૂવામાં પાણી હજી એક મોટરે નથી ખૂટતું. નકર ઉનાળું તલ કે મગફળી અમારે હોય ને એટલે દર વર્ષે એમ માનો ને કે તો એ છે ને 1 કે 2 પાણ કે વધીને 3 પાણ તા કૂવામાં પૂરું જ થઈ ગયું. પછી બોર વેતા કરી દેવાના જ રહીએ. અને ઓણ હજી કૂવામાં ઓણ થોડુંક વહેલા હારે અમે ચાલુ કરી દીધું. શું કરવાનું કેવી રીતે કે ભાઈ છે ને એક જ મોટર રાખવાની, 2 હાંકી ને તો જટ થઈ રહી, દાર ખુલ્લા થઈ જવા માંડે એટલે વહેલું પાણી વહી જાય. અને ઓણ પીત ઓછું હતું. અને બીજા નંબરમાં કે ભાઈ આપણે સમજી જેમ એક મોટર સતત ભલે કાયમી હાંકવી પડે, એટલે એવી રીતે એક મોટર જ હાંકવાની. એક મોટર રાખવા કૂવામાં જાજુ પાણી ઊંડું જાય નહીં, અને જે કંઈ કૂવામાં દાર હોય એ દેખાય નહીં, એટલે પાણી 5 દી વધારે હાલે કૂવામાં, એવું અમારું માનવું છે. એટલે આવી સમજૂતીથી ટૂંકમાં બધું હાલતું હોય. એટલે કૂવામાં ઓણ પાણી સારામાં સારું ટકી ગયું, નકર આટલો ટાઈમ કોઈ દિવસ નથી ટક્યું. અને ઓણ ડેમમાં પાણી વધારે હતું એટલે એટલા માટે ટક્યું. અને હવે ડેમમાં જે કાંઈ રિપેરિંગ કામ હાલે એ પણ 2 વર્ષમાં લગભગ નર્મદાનું પાણી આમાં આવશે ખરા એવું દેખાય છે. તો આવે તો કારણ કે બધા ડેમોમાં નાખે એમ છે, એટલે લગભગ આ રિપેરિંગ કામ થાય છે. એટલે નર્મદાનું પાણી લગભગ આપણે અમારા ડેમમાં હોતી પણ નાખીએ. તો નાખે તો સારું કહેવાય. તો આ બોર કાંઈ ઢહડવા નહીં અને કૂવામાં જ હાલ્યા રાખે. અને આપણે જો મકાઈવાળું પણ થઈ ગયું ખાલી, આમાં મકાઈ પૂરી થઈ ગઈ અને ઢોરે જો હવે આવતા બંધ થઈ ગયા. અને આ થઈ ગયું કમ્પ્લીટ. હવે આને ખેતી કરવાની બાકી છે. આમાં આપણે દાંતી મારવાનું કહેતા હતા, પણ દાંતી મારવામાં થાય એવું કે આ ખાપા માથે ને માથે રહે, પછી ચોમાસામાં નડે. એટલે એટલા માટે આમાંય પણ સવડા જ મારી દેવા. જો આ નકા મકાઈનો ખાપો હોય ને રોટાવેટર મારીને તો હજી કદાચ સોરાય, બાકી પછી ચોમાસામાં જો કદાચ ખુલ્લું રહીએ ને આપણે જો કે ડૂબી જાય છે, જો ખુલ્લું રહીએ તો ચોમાસામાં હાથી આંકવામાં નડતરૂપ થાય. એટલા માટે ગેંગ મારી દઈને સવડા તો આ ખાપા થોડાક અંદર વહી જાય. અને પાછું બીજા નંબરમાં આવું જ્યાં અહીંયા તો વાઢેલું છે, આ બાજુ જ્યાં ઊભામાં ખવડાવેલું છે ને એમાં તો રાડા હજી એટલા પીડા છે, કારણ કે એ હાવ તો વાઢ્યું એવું તો ચોખ્ખું ન જ થાય. એ લોકોએ પછી વાઢવાની આર છે એમને ઊભામાં મીંડાતા ખવડાવવા. એ હજી બધું જો એમને કૂટ પડ્યું છે, આમને બધું તો ન ખાધું હોય. આ રીતનું બધું પડ્યું છે ને, એટલે આને સવડા મારી દઈને તો બધું અંદર વયું જાય. બાકી તાને જો ખપારીએ ભેગું કરીને હરગાવાય ખોટું, હરગાવું નથી. અને જમીનનું કંઈ છે એ અમને એમાં આપણે ઉતારી દઈએ તો સારું. એટલે આમાંય સવડા જ મારી દેવાનું ગણિત છે. આ જેટલું આ બાજુ આ બધા વાઢેલા વાતરું હતા ને આ ઊભામાં ખવડાવેલું છે ને એ બધું જ આ રીતે પડ્યું છે, આ જ રીતે. મિત્રો આપણે આખા વર્ષની અમુક સામગ્રી જે કાંઈ જીવન જરૂરિયાત આપણે ઘર પૂરતી ખાધા પૂરતી જોતી હોય એ આખા વર્ષનો સ્ટોક થઈ ગયો છે. અને સ્ટોક અત્યારે જ આમ તો થતો હોય. અને આપણે તેલનો થોડોક વહેલો થઈ ગયો હતો, પણ તેલનો આપણે વિડીયોમાં નહોતું લીધું. બાકી મગફળીનું તેલ આપણે કેટલા ડબ્બા નીકળ્યું? આપણે 13 ડબ્બા કાઢ્યું ને એક પડ્યું હતું જૂનું. એટલે પોર આપણે કેટલા ડબ્બા કાઢ્યું હતું? પોર આપણે 14 ડબ્બા. 14માંથી એટલે 13 ડબ્બા આપણે વરસનું તેલ જોઈ. હા 13 જોઈશે. મહિને ડબ્બામાં માથે જોઈ થોડું ઘણું. એટલે 12 મહિના હોય એટલે 12 મહિનામાં 12 ડબ્બા માથે 13 ડબ્બા જોયું હતું ટૂંકમાં. ભાગ કરતા હોય ને છોકરાઓનો. હા, સેવડા નાન તેન ઓલું જોતું હોય. એટલે ટૂંકમાં 12-13 ડબ્બા અમારે વર્ષે જોઈ. એટલે પણ બધાય ડબ્બા આપણે અત્યારે અહીં નથી મૂક્યા, અંદર સ્ટોરેજમાં પડ્યા છે રૂમમાં, બરાબર. પણ 13-14 ડબ્બા અત્યારે આપણી પાસે સ્ટોક છે. આ કોઈ વેચાણ માટે નથી, પણ આપણા ઘર માટે છે. પછી આમાં છે શું છે? ધાણા જીરું. એ કેટલા કિલો છે? 3 કિલો દરાયું છે. 3 કિલો દરાયું. પછી આ શું છે? હળદર આપણે ઘરની હતી
ઘરની હળદર હતી એ કેટલા કિલો છે? ઈ થઈ 4 કિલો. હળદર પાવડર એટલે કે ટર્મરિક પાવડર 4 કિલો થયો છે. હા, એટલે એક મોટું ડબલું ભર્યું ને એક આ નાનું. એમાં આપણને બે ભાઈ ફોન દ્વારા પણ કહેતા હતા અને કમેન્ટમાં પણ કહેતા હતા એ કે હળદર તમારે ઘરની છે વધે તો અમારે દેજો, બે બેનોને દેવાની હોય ને આપણે એટલે ઘર એટલે ઘર પૂરતી જ થાય એમ છે, આપણે કાંઈ વેચાણ થાય એવું નથી ટૂંકમાં. અને મરચું પાવડર આપણે ઘરનું તો નથી પણ વેચાણ લીધેલું હોય. ઈ આપણે લીધા 12 કિલો ચટણી થઈ, એમાં બે બેનોની, એક બેનની કે બે બેનની? એકની જ છે. એકની. કરાવી લીધું છે બધું. બરોબર. કેટલા કિલો એની જોઈશે? એને 4 કિલો કીધું દેવું. આ 4 કિલો એની અને 8 કિલો આપણે વધે એટલી આપણી ટૂંકમાં 8 કિલો આપણી વચ્ચે અને 4 કિલો સુરતવાળી બેનની, એટલે બે વચ્ચે અમે ટૂંકમાં દરાવેલું છે. અને લગભગ તો અમે 3 વચ્ચે બે બેનું અને અમારું ટૂંકમાં બધું ભેગું જ કામકાજ કરતા હોય, ધાણા જીરાનું, હળદરનું, ચટણીનું. બરોબર, આપણે ઘરનું હોય એટલે ઘરનું હોય એટલે. બાકી વણક મરચાં ઘરના નહોતા, નકર બે લીધા, નકર બધાને દેવાનું હોય. એટલે પેલ ટૂંકમાં બે બેનુંની હોય અને એની પાસે કાંઈ આપણે પૈસા લેવાના હોય નહીં. અને જો કંઈ રાખતાય નથી એ, કારણ કે અમારે સામે સામું બેયને છે, લઈ આવતા હોય. આપણે આ લઈ આવતા હોય એટલે એમ ટૂંકમાં અરસપરસ હાલતું હોય અને એવું હોય ટૂંકમાં. બાકી ખાદ્ય સામગ્રી જે કાંઈ જોઈએ, અમે મગફળીનું, આપણે કેટલા વર્ષથી મગફળીનું તેલ ખાઈ છીએ? ઓછામાં ઓછા લગભગ 6-7 વર્ષ થઈ ગયા આમ તો. હા, તેજના ખાઈશું. હા, જ્યારની થોડીક સમજણ મળી આપણને કે ભાઈ સિંગતેલ ખાવું જોઈએ, ત્યારના આપણે સિંગતેલ મીંડા ખાવા કે ઘરનું એમ ટૂંકમાં. બરોબર. તો વસ્તુ એમ તો ઘણી છે, આપણે વેફર ન કરી કેવડી કરી હા, એ તો ટમેટાની ને ઓલી વેફર હા, ઈ જ કામ કરવાનું. ઉનાળામાં એ જ કામ કરવાનું હોય. નવરા હોય એટલે. હા, કામ તો કરીશું. ઘરે હોય તોય નવરા હોય જ નહીં, બહાર આવો કોઈ દી. પણ ટૂંકમાં હે ને આ ખાદ્ય સામગ્રી બતાવવી જરૂરી છે અત્યારે. એટલે ડબ્બા ટૂંકમાં આપણે જૂના છે પણ જે આપણા ઘરના હોય ને પોરુકા ખાલી થયા હોય એના એ ટૂંકમાં આપણે સાફ કરીને ભરાવી લીધા હોય. કેમ હા, એના ઈ જ હોય. લીધા નથી? એક ત્યાંથી લેવો પડ્યો ઘટ્યો, એટલે એક ત્યાંથી લેવો પડ્યો. બાકી મગફળી આપણી જે કંઈ હતી એ ભાઈને જ આપી દીધી. આ તેલ કાઢવું ત્યાં ઘણાવાળાને, અને તેલ આપણું જેટલું જોતી હતી એટલી મગફળીનું તેલ કઢવી લીધું. બાકી એ બધું થઈ ગયું કમ્પ્લીટ. કેમ એ તો કેદુનું જોકે થઈ ગયું હતું, પણ આપણે વિડીયોમાં કીધું બધું હારે હારે લેવું, ચટણી ને ધાણા જીરું ને હળદર ને. પછી હવે આટલે કાંઈ વસ્તુ એ થાવતી ન હોય, પણ જો મેન વસ્તુ જે અમુક જોતી હોય, ઘઉં પણ આપણે ઘર પૂરતા ખાધા પૂરતા થઈ જાય. બાજરો એક નથી, બાજરો પાછો લેવો પડે. મકાઈ ન હોય મકાઈ લેવી પડે, જાર લેવી પડે. બરોબર. તો આપણે બાજરો, મકાઈ, જાર ત્રણ મિક્સ ખાઈ છીએ એટલે એ લેવું પડે. પછી ચોખા લેવા પડતા હોય છે. ચોખાઈ આપણે નથી લેવા પડતા. ઈ તો? ત્યાંથી ના આવે છે. એ કંઈ એ થોડાક એને ઘરના થતા હોય, કૂપન ના આવતા હોય ને. પણ ઈ બે બેનું આપને જ દઈએ એમ. હા, કૂપન ના આવતા હોય ને. અને પછી બીજા નંબરમાં ખાંડ. ખાંડને કટો આવ્યો ને? ખાંડનો કટો 50 કિલોનો આવી ગયો. બરોબર. એટલે એ બધું અત્યારે થઈ ગયું. ભૂકીનો 5 કિલોનો ઠેલો આવે તેલો આવે. સાનો. એટલે એ બધું ટૂંકમાં અત્યારે સ્ટોક છે જ, પણ અમુક વસ્તુ ન હોય એ આપણે લઈ આવવી પડતી હોય. બાકી તો 12 મહિનાની આપણે હારે વસ્તુ જે અમુક હોય એ આપણે લઈ લેતા હોય, બાકી અમુક વસ્તુ ન હોય એ ન લેતા હોય. કેમ? તો આ બતાવવું જરૂરિયાત હતી કે ભાઈ બતાવો તો સારું રહે એમ. બરાબર ને? આટલી વસ્તુ આપણે ઘરની હતી એ ઘરની કીધી, અને લીધી એ લીધું કીધું એમ. આટલું આપણે લીધું ને આટલું ઘરનું હતું એમ. જીરું લીધું, ધાણા તો આપણે થઈ ગયા. હા, જીરું એક લેવું પડ્યું, 2 કિલો લીધું. ધાણા ઘરના હતા એટલે ધાણા જીરું 2 થઈ ગયું એમ. મરચાં વણ નહોતા એટલે મરચું લેવું પડ્યું એમ. હાલો, તો આ રીતનું હતું. ઘરની તે હળદર આપણે અહીંયા 5 ડબ્બા જ મૂક્યા છે, બીજું અંદર પડ્યા છે 9 ડબ્બા, નહીં 8 ડબ્બા. 8 ડબ્બા ભરેલા કમ્પ્લીટ, 5 અહીંયા પડ્યા છે. એટલે 8 ને 5 13 ને 14 ડબ્બા છે ને. 14 ડબ્બા છે. હા, 14 ડબ્બા એટલે તો 9 પડ્યા છે ને.